નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાવપુરા પોલીસ ઓફિસની સામે આવેલા ખુલ્લા ટ્રાન્સફોર્મરમાં વાંદરાનું નાનું બચ્ચું ફસાઈ ગયું હતું. આ અંગેની જાણ થતાં જ વાંદરાના બચ્ચાને રેસ્ક્યુ કરવા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ પર અન્ય વાંદરાએ હુમલો કરી દીધો હતો. રાવપુરા પોસ્ટ ઓફિસની બિલકુલ સામે આવેલા MGVCLના ખુલ્લા ટ્રાન્સફોર્મર બોક્સમાં વાંદરાનું એક નાનું બચ્ચું ફસાઈ ગયું હતું. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર એક બિલ્ડિંગ પરથી બીજી જગ્યાએ જતા સમયે બચ્ચું અંદર પટકાયું હતું અને તેને કરંટ પણ લાગ્યો હતો. આ અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને કરવામાં આવતા જ ટ્રેનર્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચ્ચાને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન પોતાના બચ્ચાને મુશ્કેલીમાં જોઈને ઉશ્કેરાયેલા મોટા વાંદરાએ રેસ્ક્યુ ટીમ પર જ જોરદાર હુમલો કરી દીધો હતો. કપિરાજના આ અણધાર્યા હુમલાથી બચવા માટે આખરે રેસ્ક્યુ ટીમે કામગીરી અધવચ્ચે અટકાવીને ત્યાંથી ખસી જવું પડ્યું હતું. કઈ ગયું લા જતું રહ્યું લાઈન બાંધજો देखना ખતરનાક વિડીયો આવ્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.